દોસ્તો, શબ્દો રૂપિયા કાર્યક્રમ એટલે કે આજનો પબ્લિક સ્પીકિંગ સર્ટિફિકેટ સેરેમની કાર્યક્રમ. આ કાર્યક્રમની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત આ હાર્દિક દ્વારા તમને કરવામાં આવે છે દોસ્તો. અને આજના કાર્યક્રમની અંદર મેન વસ્તુ એ છે, તમારા કોઈના ચહેરા ઉપર મને ડિપ્રેશન ન દેખાવો જોઈએ. જે આગળ તમે જે સમય પસાર કરીને આવ્યા છો, તમે જે મગજમારી કરીને જે આવ્યા હોય ધંધાની અંદર, નોકરીની અંદર, અહીંયા તમારે બધું જ ભૂલી જવાનું છે. અહીંયા માત્ર ને માત્ર આપણે મોજ જ કરવા માટે આવ્યા છીએ. એ વસ્તુ તમારે અત્યારે યાદ રાખવાની છે દોસ્તો. આપણે ભેગા થયા છે. શું કામ ભેગા થયા? આ માત્ર કોઈ સર્ટિફિકેટ કાર્યક્રમ છે એમ નહીં. યોગેશ સર ના આખા વર્ષ દરમિયાન જેટલા વિદ્યાર્થીઓ હતા, સ્ટુડન્ટ હતા, એ બધાય માટેનો આ કાર્યક્રમ છે. આ કોઈ સર્ટિફિકેટ સેરેમની કાર્યક્રમ નથી. તમે જે પબ્લિક સ્પીકિંગ, જે બોલવાની તમે જે હિંમત દેખાડી છે, જે હિંમત કરી છે, તમારી અંદર રહેલો જે આંતરિક વક્તા છે, એને તમે બહાર કાઢવા માટે જે મહેનત કરી છે, જે સાહસ કર્યું છે, જે સિદ્ધિ કરી છે, જે પ્રતિભા તમે બહાર લાવવા માટે કોશિશ કરી છે, એના માટેનો આ કાર્યક્રમ છે ને બિરદાવવા માટેનો કાર્યક્રમ છે. દોસ્તો, મારે આજે યોગેશ સરને કહેવું છે, યોગેશ સર, તમારા બધા સ્ટુડન્ટ રેડી છે સાહેબ આજે. અને આવનારા સમયની અંદર આ તમામ માર્કેટની અંદર ધૂમ મચાવવાના છે સાહેબ. તો આ ખાલી ટેલર છે. આપણે બધા જ નેક્સ્ટ ટાઈમની અંદર માર્કેટની અંદર લોન્ચ થવાના છીએ. અને આપણે બધા જ આ ગુજરાતની અંદર અને ભારતની અંદર જબરજસ્ત ધૂમ મચાવવાના છે. હવે આટલો સરસ મજાનો કાર્યક્રમ હોય, સર્ટિફિકેટ તમને આપવાનું હોય દોસ્તો, આ માત્ર સર્ટિફિકેટ નથી, તમારા સાહસનું એક પ્રમાણપત્ર છે. તમને શું લાગે એક પબ્લિક સ્પીકર ખાલી શબ્દો ટ્રાન્સફર કરે છે એમ નહીં. પબ્લિક સ્પીકર છે એ પોતાની અંદર રહેલી લાગણીઓ, પ્રેમ અને પોતાના એક્સપિરિયન્સ લોકો સુધી પહોંચાડતા હોય છે. દોસ્તો, મારે આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. તો કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આ કાર્યક્રમના આયોજક એવા યોગેશભાઈ, 1 મિનિટ કોઈ ઉભા ન થતા પ્લીઝ. હાલો, આયા 15 દિવસ પહેલા યોગેશ સર દ્વારા એન્કરની પોસ્ટ બનાવવામાં આવી, ઓફર મૂકવામાં આવી, અને અત્યારે જઈને મારું અપમાન કરો છો કે લાસ્ટ બેસી જા. એટલે સમજો છો તમારા મનમાં તમે એમાં તમે જે હોય બરાબર. પેલા પબ્લિક કરાવી આટલા બધા વિદ્યાર્થી વચ્ચે તમે ઇજ્જતનો ફાલુદો કરો છો. તમારું ઇન્ટેન્શન શું છે? ક્લિયર કરો. એ જે હોય યોગેશ સરનો મારા પર મેસેજ આવ્યો તો સાહેબ, આટલા બધા ઉગ્ર અવાજે તમારે એમ જો તમારી જેમ ઇજ્જત ગઈ છે, મારી પણ ઇજ્જત ગઈ છે. એક વસ્તુ કહું, 6000 તમે ભર્યા, 6000 મેં ભર્યા, બધાનો હરખો અધિકાર છે. વાલા દવલા એક પણ ન હોવા જોઈએ. એ મારી નથી જોવાનું સાહેબ. રેડી છે? પણ એમાં સાહેબ તો મને તો યોગેશ સરનો મેસેજ આવ્યો હતો સાહેબ, એટલે હું આવ્યો છું ને, એને મારો બદલો લેવો છે એવું છે ભાઈ? નહીં, વસ્તુ એ નથી. એને ખબર હોય ને સાહેબ, તો એને બદલો લેવાનો છે મારે. એટલે બદલો તો લેવાની વાત નથી, સ્વાભિમાનની વાત છે. મારે એન્કરિંગ નથી કરવાનું. એક મિનિટ સર, તમે પ્લીઝ સાઈડમાં બેસી જાઓ. એ જે હોય તમે સાઈડમાં બેસી જાઓ. મારે સર્ટિફિકેટ નથી જોતું, મારે જાવું છે. એમને પણ આવી રીતના સાહેબ વચ્ચે બોલવાનું હોય કઈ એમને એને વાય બેરાનો હું કરું સાહેબ તમારે. વધારે પણ પૂછી ગયા બોલ.